નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા પાસેના વાઘોડિયા તાલુકાના ગોરજ ગામેથી અજગર જબ્બે કરાયો છે. વડોદરા પાસેના વાઘોડિયા તાલુકાના ગોરજ ગામેથી અજગર જબ્બે કરાયો છે. ગોરજ ગામમાં આવેલ એક કુવામાં અજગર પડી ગયું હોવાની માહિતી મળી હતી. શહેરની જીવદયા સંસ્થાએ માહિતી મળતા કાર્યકરો ગોરજ ગામે પહોંચ્યા હતા, જેમાં 3 કલાકની ભારે જહેમત બાદ કુવામાંથી સફળતાપૂર્વક અજગરનું રેસ્ક્યુ કરાયું હતું. કાર્યકરોએ સફળતાપૂર્વક રેસ્ક્યુ કરાયેલા અજગરને વન વિભાગને સુપ્રત કર્યો છે. સારું. આજ રોજ અમે વાઘોડિયા તાલુકાની અંદર ગોરજ સેવા મુનિ આશ્રમથી આગળ એક ગામ છે મહાદેવપુરાની સામે એક નાનકડું ગામ છે. તેની અંદર કુવામાં અજગર પડી ગયો છે. એની પ્રાથમિક ધોરણે જાણ થઈ હતી. ત્યારબાદ અમે લોકો આરએફઓ ચંદ્રિકાબેન ચૌધરી છે એમને જાણ કરી હતી અને ફોરેસ્ટર છે રસીલાબેનને જાણ કર્યા બાદ રસીલાબેન ઘટના સ્થળ પર પહોંચીને અમને પ્રાથમિક ધોરણની માહિતી આપી હતી. ત્યારબાદ અમે લોકોએ વડોદરાથી હેમંત વઢવાણાની જે ટીમ છે એ ટીમના મેમ્બર્સ છે, હર્ષદ સોની છે, ભાવેશ બારિયા છે, દીક્ષિત પટેલ છે, મયુર રાહુલજી છે, સ્વેજલ વ્યાસ છે, નીરવભાઈ ઠક્કર છે, અમે લોકો જેટલા બી વોલેન્ટિયર્સ છે એ ઘટના સ્થળ પર પહોંચીને જોયું તો 101 ફૂટ ઊંડો કૂવો છે. કૂવાની અંદર એક અજગર છે પડી ગયો છે અને અજગર એક બખોલાની અંદર જઈને છુપાઈ ગયો છે. અંદર એને જવાની એક જગ્યા હતી, પોલી જગ્યા હતી. ત્યારબાદ અમે લોકોએ જે અમારા રેસ્ક્યુ ઇક્વિપમેન્ટ છે એ યુઝ કરી કૂવાની અંદર ઉતરીને અને 3 થી 3.5 4 ફૂટનો અજગર હતો એ જગ્યાને ક્લીન કરી, ચોખ્ખી કરી, ખોદ્યું થોડું ઘણું. ત્યારબાદ કૂવાના સાઈડના વોલમાં અજગર છુપાઈ ગયેલો હતો ડરના કારણે અને એ ઘણા સમયથી અંદર છે એવું ગામવાળાઓનું કહેવું હતું. ત્યારબાદ અમે લોકોએ કૂવાની અંદર જઈને સહી સલામત રીતે રેસ્ક્યુ કર્યું છે અને રેસ્ક્યુ કરી અમે લોકોએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સબમિટ કર્યું છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.